મેં કીધું નિલેશભાઈ સામે વાત થઈ ગઈ છે. મેં કીધું નિલેશભાઈ એવું કહે છે કે પહેલાં સરકાર પાસે આવવાના 2 કરોડ રૂપિયા સમાધાન થાય એ નહીં, બાકી બધો વહીવટ છે પછી પતાવવાનો. બરોબર છે નિલેશભાઈ? હા બરોબર છે. ખાલી આવવાના ને કે હા સરકાર પાસે ખાલી આવવાના 2, એક તમારા એક મારા. અત્યારે જો નિલેશભાઈ મારે જસ જોઈશે, જસ ખેડૂતોનો, મારે પૈસા નથી જોતા. પૈસા તમે લઈ લેજો, આપે તો મારે જસ લેવો છે. તો કે પછી આવી રીતે વાત ન કરાય તમારે. એટલે મેં તો રેકોર્ડિંગ થતું છે ભાઈ, એટલા માટે એ કે તો તમને જે કામ હોય પૂરી કરો, બાકી આવવાના સરકાર પાસે 2 કરોડ રૂપિયા લેવાના છે. આવું રેકોર્ડિંગ મારા ફોનમાં છે. તો તમામ ગુજરાતના 1 કરોડથી વધુ ખેડૂતોને હું આજ કહેવા જઈ રહ્યો છું કે તમારા કોઈ પણ સમાજમાં કોઈ આવો વિભીક્ષણ હોય તેને ગોતી લેજો. કારણ કે ખેડૂતના પૈસા જે ખાઈ જાય, આટલી મહેનતના, એના છોકરા ગમે ત્યારે ફાટી પડે એને નક્કી નથી. અને આ પૈસો કોઈથી નહીં પચે. મેં તો મારી પ્રોપર્ટી બતાવી દીધી, મારી પાસે એટલું જ છે, એથી વધુ મારી પાસે કંઈ છે જ નહીં. મારા ઘરમાં જો કોઈ પાપનો પૈસો નથી આવ્યો, મારા છોકરા, મારું પરિવાર બહુ શાંતિ જીવે છે. મારે ખાવા નહોતો, પણ આ એટલા માટે કહેવા માટે આવ્યો છું ખેડૂતોને કે મને પીડા થતી હતી. જો આ હું આને પહેલાં કહી દે તો આંદોલન તૂટી જાત. અને કારણ કે એટલી મહેનતથી જેતપુરવાળાએ આંદોલન કર્યું છે, સમિતિ એટલી મહેનત કરે છે, એટલા ઉપવાસમાં તે બેઠા છે, એટલા ભૂખ્યા રહે છે, પણ આ વ્યક્તિ ભૂખ્યો નહોતો રહેતો. મેં જ્યારે ઉપવાસનું કીધું ત્યારે મને એમ કીધું હતું કે કુબા ચિંતા ના કરતો, ઉપવાસમાં બેવાનું થાય તો હું સાઈડમાં તમને પરોઠા ખવડાવી દઈશ. ખેડૂતોનો હાથો બનાવવામાં આવે આ મુદ્દે? હા, ખેડૂતોનો પણ આમાં જેતપુરના ખેડૂતો સમિતિ બધા નિર્દોષ છે પાકા પાયે. કારણ કે મારીને મળવું તો જો એકવાર મળે, મેં ઘણી ટકોર કરીશ ન્યૂઝ દ્વારા કે મારી પાસે ઘણા પુરાવા છે. આમ કરતા જો કીધું કોઈ સમિતિના માણસો મારી પાસે આવે ને તો એને કહી દઉં. અને અહીંયા જવામાં બીક લાગતી હતી. આ મેન ભીષ્મ પિતા છે, આપણને થાપ અહીંયા ખવાઈ દઈશું. કોઈ મળવા નહીં દે ને, કદાચ કે ઓલું ભરાવે તો આપણે ફસી જઈશું.